ઓરડામાં હળવું અજવાળું ફેલાયેલું હતું। બારીના પડદા અડધા ખુલ્લા હતા અને બહારથી આવતી હળવી હવા ઓરડાની શાંતિને સ્પર્શીને પસાર થઈ રહી હતી। દિવાલ પર ટાંગેલી તસવીર સામે યાદરામજી ઊભા હતા। ધ્રુજતા હાથ, નમેલી કમર અને થાકેલી આંખો। તેઓ લાંબા સમય સુધી તસવીરને જોતા રહ્યા। તસવીરમાં કાંતા મુસ્કુરાતી હતી, જેવી તે આખી જિંદગી રહી હતી, શાંત, સહનશીલ અને સાચા દિલથી બધાની કાળજી લેનારી। યાદરામજીએ કાંતાની તસવીર સામે હાથ જોડતા ધીમા અવાજે કહ્યું, કાંતા, તું ચાલી ગઈ, પણ તારા વિના મારી શું હાલત થઈ છે। જો તું અહીં હોત તો આ બધું જોઈને ધ્રુજી ઉઠત। તારા દીકરાઓ આજે પણ એવા જ છે, પોતપોતાની પત્નીઓના ગુલામ, જે કહે તે કરે। એમને કોઈ ચિંતા નથી કે એમનો બાપ જીવે કે મરે છે, ન કોઈ હાલચાલ, ન કોઈ અપનાપણું। યાદરામજીનો અવાજ ભરાઈ ગયો, આંખોમાં નમી હતી અને હોઠ ધ્રુજી રહ્યા હતા। થોડીવાર તેઓ ચૂપ થઈ ગયા, પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। પછી તેઓ થોડા સંભળ્યા અને કાંતાની તસવીર તરફ જોતા ધીમેથી બોલ્યા, પણ તું ચિંતા ન કર, તે મારી પાસે જે વચન લીધું હતું ને, એ હું જરૂર પૂરું કરીશ। અને હવે તો એવું લાગે છે કે હું પણ ટૂંક સમયમાં તારી પાસે આવી રહ્યો છું। પછી આપણે ત્યાં લાંબો સમય બેસીને ઘણી વાતો કરીશું, જેમ આપણે પહેલા કરતા હતા। આટલું કહીને તેઓ ખુરશી પર ધીમે રહીને બેઠા। ત્યાં જ અચાનક ખાંસીનો તીવ્ર હુમલો આવ્યો। તેમણે નજીકમાં રાખેલા પાણીનો ગ્લાસ તરફ જોયું, પણ ઊભા થવાની તાકાત જાણે બચી જ ન હતી। બસ એક તસવીર મુસ્કુરાતી હતી અને એક વૃદ્ધ પિતા એકલતા ભરા નીચે તૂટી રહ્યા હતા। એ દરમિયાન રસોડામાં અર્ચના હલવો બનાવી રહી હતી। ડ્રોઈંગ રૂમમાંથી કપિલ, જે ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો, રસોડા તરફ ડોક્યું કરીને બોલ્યો, અરે અર્ચના, આજે પિતાજીને સરકારી હોસ્પિટલ લઈ જઈને દવા અપાવી દે। ખબર છે, ગઈકાલે પડોશની ગીતા કાકી મળી હતી। એ કહેતી હતી કે તું તારા પિતાને દવા કેમ નથી અપાવતી, હંમેશા ખાંસતા રહે છે। અર્ચનાએ ઉપર જોયા વિના હલવો હલાવતા પૂછ્યું, અચ્છા, તો તે શું કહ્યું? કપિલે હસીને જવાબ આપ્યો, મેં પણ સારી રીતે સંભળાવી દીધું। કહ્યું, તમને વધુ ખબર છે કે અમે અમારા પિતાને દવા નથી અપાવતા। તમે તમારા ઘરનું ધ્યાન રાખો અને બીજાના ઘરમાં ડોક્યું કરવાનું બંધ કરો। અર્ચનાએ હલવામાં કાજુ નાખતા કહ્યું, બહુ સારો જવાબ આપ્યો, અને સાંભળ, આ દવા અપાવવાનું મારાથી નહીં થાય। તારા ભાઈ મનોજને કહે એ જ લઈ જાય। મારે તો આજે વળી મારા મમ્મીના ઘરે જવું છે। અર્ચનાના સ્પષ્ટ ઇનકાર પછી કપિલ નાસ્તો કરવા બેઠો। પ્લેટમાં પરાઠા મૂકતા તેણે ઘડિયાળ પર નજર નાખી। ત્યાં જ મનોજ પણ ઓરડામાં આવ્યો। ટાઈ બરાબર કરતા બોલ્યો, ભાભી, મને પણ ઝડપથી ચા આપો, આજે ઓફિસમાં મીટિંગ છે અને જો સમયસર નહીં પહોંચું તો બોસની વાતો ફરીથી સાંભળવી પડશે। કપિલે તેની તરફ જોતા કહ્યું, હું તો વિચારતો હતો કે તને કહું કે આજે રજા લઈ લે અને પિતાજીને હોસ્પિટલ લઈ જા, પણ તું જઈ રહ્યો છે તો નીનાને કહે કે એ લઈ જાય। ત્યાં પાછળથી નીનાનો અવાજ આવ્યો, ભૈયા, મારી પાસે આવી આશા ન રાખશો, મને તો સરકારી હોસ્પિટલનું નામ સાંભળતા જ ઉલટી આવે છે। એની વાત સાંભળી કપિલે બિંદાસ ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને ખુરશી પરથી ઊભો થયો। ત્યાં જ યાદરામજી, જેમણે રાત્રે પણ બરાબર કંઈ ખાધું નહોતું, ધીમે ધીમે પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને કપિલ તરફ જોતા ધીમા અવાજે બોલ્યા, બેટા, કંઈ ખાવાનું છે? વહુને કહે કે મને પાણી આપી દે, બહુ ભૂખ લાગી છે। તેમના અવાજમાં થાક નહોતો, એક આશા હતી, પણ તે પહેલા કે કપિલ કંઈ બોલે, રસોડામાંથી અર્ચના બોલી, પિતાજી, ખુશ્બુ આવી નથી ને તમને ભૂખ લાગી જાય છે, હદ છે। આ ઉંમરે પણ તમારી જીભ કેટલી ચટોરી છે। એક ક્ષણ માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો। યાદરામજી ઠપકીને ઊભા રહી ગયા। પછી તેમણે કપિલ તરફ જોયું। કદાચ દીકરા પાસે આશા હતી કે એ કંઈક બોલશે, સમજાવશે કે વહુને ટોકશે, પણ કપિલે પોતાની પત્નીની વાત કાપવાને બદલે પોતાના પિતા તરફ જોઈને કહ્યું, પિતાજી, તમે તમારી ઉંમરનું તો થોડું ધ્યાન રાખો, અને વળી મારી પાસે તમારી દવાઓ માટે પૈસા નથી। આ ઉંમરે થોડું ઓછું ખાશો તો સારું રહેશે। આટલું કહીને તેણે લેપટોપ બેગ ખભે ચડાવી દરવાજો ખોલ્યો અને પાછળ જોયા વિના ઘરમાંથી નીકળી ગયો। મનોજે પણ ચૂપચાપ ચાના બે ઘૂંટ પીધા અને બિંદાસ ઊભો થઈને ચાલ્યો ગયો। તેના ચહેરા પર કોઈ શરમ નહોતી, કોઈ સહાનુભૂતિ નહોતી, બસ એક સ્પષ્ટ ઈશારો હતો, મારી પાસે કોઈ આશા ન રાખશો। અને એક પિતા ત્યાં જ ઊભા રહી ગયા, નજર દરવાજા તરફ હતી। તેમનો ચહેરો એકદમ બુજાઈ ગયો, પણ દિલ એ રિશ્તાની શોધમાં હતું જે કદાચ આ ઘરમાં ક્યાંય બચ્યો જ નહોતો।
એ જ સમયે રસોડામાંથી અર્ચના બહાર આવી. તેના હાથમાં એક પ્લેટ હતી, જેમાં 2 સૂકી બળેલી રોટલીઓ અને રાતની બચેલી દાળ હતી. અર્ચનાએ પ્લેટ આપતા કહ્યું, લો, આ ગઈ રાતની રોટલી છે, ખરાબ નથી થઈ, ખાઈ લો. તમારા માટે હવે હું તવો નહીં ચડાવું. એટલું બોલીને એ ચાલી ગઈ. યાદરામજીને આ બધું સાંભળીને કોઈ આશ્ચર્ય ન થયું, કારણ કે આ તો હવે તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું હતું. અપમાન, તિરસ્કાર અને ઠંડો વ્યવહાર, આ જ હતું હવે તેમનું જીવન. તેઓ ધીમે રહીને ખુરશી પર બેઠા, ધ્રુજતા હાથે રોટલી ઉપાડી અને રાતની દાળ જોઈ. દાળમાં થોડું ઝાગ દેખાતું હતું, પણ ભૂખ ખૂબ જ લાગી હતી. તેમણે રોટલીને ટુકડા કરીને દાળમાં નાખ્યા અને એમ જ ખાવા લાગ્યા, જાણે ભૂખ હવે સ્વાદ નથી માંગતી, ફક્ત પેટ ભરવા માંગે છે. રોટલીનો દરેક ટુકડો તેમના ગળામાંથી સવાલ બનીને ઉતરતો હતો. તેઓ મનમાં વિચારતા હતા, શું આ જ હાલત હોય છે વૃદ્ધ માતા પિતાની? ખાતા ખાતા અર્ચના પાછી આવી અને બોલી, આ પાણીની બોટલ રાખી દીધી છે, હવે મને તંગ ન કરતા. અને હા, આ પ્લેટ તમે ધોઈને રાખી દેજો, મને ગંદા વાસણ સિંકમાં જોવા બિલકુલ નથી ગમતા. એટલું બોલીને એ પલટી અને પોતાના ઓરડામાં ચાલી ગઈ. એના જતાં જ ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ. બસ એક વૃદ્ધ પિતા ખુરશી પર બેસીને ઠંડી રોટલીઓ ખાતા હતા અને વિચારતા હતા કે શું ખરેખર તેમણે પોતાના દીકરાઓના ઉછેરમાં ક્યાંક કોઈ ભૂલ કરી હતી. ખાવાનું પૂરું કરીને યાદરામજીએ ધ્રુજતા હાથે પ્લેટ ઉપાડી. પગલાં એટલા ધીમા હતા જાણે શરીરમાં તાકાત જ ન હોય. રસોડામાં જઈને તેમણે પ્લેટ સિંકમાં મૂકી અને ધોવા લાગ્યા, પણ હાથમાં હવે પહેલા જેવી પકડ ક્યાં હતી? પ્લેટ વારંવાર હાથમાંથી લપસી રહી હતી. છતાં તેમણે ધ્રુજતા હાથે પ્લેટ અને કટોરી બંને ધીમે ધીમે ધોઈને એક બાજુએ રાખી દીધા. પછી થાકેલા પગલે તેઓ પોતાના ઓરડામાં પાછા ફર્યા. ખુરશી પર બેસતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો. આંખો દૂર ક્યાંક જોતી હતી, પણ મગજમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, કેવી રીતે હું કાંતાની આખરી ઈચ્છા પૂરી કરું? વિચારતા વિચારતા તેમની આંખો ભારે થઈ ગઈ અને ક્યારે નીંદર આવી ગઈ એ તેમને ખુદને પણ ખબર ન પડી. મિત્રો, તમે વિચારતા હશો કે આવું કોઈની સાથે નથી થતું, પણ સત્ય એ છે કે આપણે આપણી આસપાસ, આપણા જ સમાજમાં હજારો વૃદ્ધ માતા પિતા એવા છે જેમના પોતાના બાળકો તેમને ફક્ત બોજ સમજે છે, એક એવી મફતની લોટરી જેની રકમ તેમને પિતાના મરતા જ મળી જશે. અને આ જ લાલચમાં તેઓ પોતાના માતા પિતા સાથે નોકરો કરતાં પણ ખરાબ વ્યવહાર કરે છે. યાદરામજીએ આખી જિંદગી પોતાના પરિવાર અને બાળકોને સંભાળવામાં વિતાવી દીધી. પોતાની દરેક ઈચ્છા, દરેક સપનું કુરબાન કર્યું, પણ આજે તેમના બંને દીકરાઓને તેમની સાથે કોઈ લેવા દેવા નહોતી. મોટી વહુ અર્ચનાનો વ્યવહાર તો તમે જોયો જ હશે, અને નાની વહુ નીના, એ તો આ ઘરમાં હોવા છતાં આ ઘરનો હિસ્સો નહોતી. એ એના ઓરડામાંથી ક્યારેય નીકળે, ક્યારેક ખાવાનું બનાવે, ક્યારે પાછી જાય, કોઈને કશું ખબર નહોતું. સૂરજ ડૂબવાનો હતો. બારીમાંથી આવતી સોનેરી કિરણો ઓરડાની દિવાલો પર હળવી ઉદાસી વેરી રહી હતી. ઘડિયાળમાં સાંજના 5:30 વાગ્યા હતા. અચાનક યાદરામજીની નીંદર ઉડી. તેમણે આંખો ખોલી અને જાણે કોઈએ દિલની અંદરથી એક જવાબ ફૂંકી દીધો હોય, તેઓ હળવી મુસ્કાન સાથે કાંતાજીની તસવીર જોતા બબડ્યા, શુક્રિયા કાંતા, ભલે સપના દ્વારા, પણ આખરે તે મને બતાવી જ દીધું. હવે શું કરવું છે? બીજા દિવસે સવારે સૂરજની રોશની બારીમાંથી અંદર આવી રહી હતી, પણ યાદરામજીના ઓરડામાં એક અલગ જ હલચલ હતી. તેમની આંખોમાં થાકની સાથે એક વિચિત્ર ચમક હતી, જાણે કોઈ ભારે બોજ ઉતારવાનો વખત આવી ગયો હોય. તેમણે ફોન ઉપાડ્યો અને નંબર ડાયલ કર્યો. બીજી બાજુથી હેલોનો અવાજ આવતા જ યાદરામજી બોલ્યા, વિનોદ બેટા, જરા ઘરે આવજે, એક જરૂરી કામ છે. તેમના અવાજમાં ગંભીરતા હતી અને અપનાપણું હતું. વિનોદ તેમના જૂના મિત્ર રામદયાલજીનો દીકરો હતો, જેને તેઓ બાળપણથી ઓળખતા હતા. યાદરામજીએ મુન્નીને પહેલેથી જ સૂચના આપી દીધી હતી, જો બેટા મારી પાસે કોઈ મળવા આવે તો સીધું મારા ઓરડામાં લઈ આવજે. મુન્નીએ ઘરમાં સાફસૂફી અને ઝાડુ પોતું કરનારી નોકરાણી હતી, પણ આ વૃદ્ધ માલિક માટે એ દીકરી જેવી હતી. બપોરનો સમય હતો. મુન્ની હોલમાં ડસ્ટિંગ કરી રહી હતી. ત્યાં જ ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે કોટ પેન્ટ પહેરેલો, હાથમાં દસ્તાવેજોનું બંડલ લઈને એક યુવક ઊભો હતો. મુન્નીને જોતા જ એ બોલ્યો, મારે યાદરામજીને મળવું છે, તેણે વિનમ્ર અવાજે કહ્યું. મુન્નીએ તેને જોતા જ સમજી લીધું અને તેને સીધો યાદરામજી પાસે લઈ ગઈ. યાદરામજી બેડ પર આરામ કરી રહ્યા હતા.
ઓરડામાં પહોંચતા જ વિનોદે તેમના પગે લાગી કહ્યું, અંકલ, આ શું હાલત બનાવી રાખી છે? તેના અવાજમાં ચિંતા હતી. કશું નહીં બેટા, બસ ઉંમરની અસર છે, યાદરામજીએ હસીને કહ્યું. પછી મુન્ની તરફ જોતા બોલ્યા, શુક્રિયા બેટા, હવે તું જઈને તારું કામ કર. મુન્ની ઓરડામાંથી બહાર નીકળી ગઈ. નીના, જે આ બધું જોતી હતી, તેણે તરત જ મુન્નીનો હાથ પકડીને તેને રોકી અને પૂછ્યું, કેમ રે મુન્ની, કોને છોડી આવી છે એ બુઢાના ઓરડામાં? કોણ હતો એ? મુન્નીએ હાથ છોડાવતા જવાબ આપ્યો, અરે મને શું ખબર કોણ છે? બાબુજીએ કહ્યું હતું કે કોઈ આવે તો સીધું મારા ઓરડામાં લઈ આવજે, એટલે હું છોડી આવી. એની વાત સાંભળી નીના બોલી, અચ્છા, હવે વધુ ન બોલ અને તારું કામ કર. મુન્નીના જતા જ નીનાના ચહેરા પર જિજ્ઞાસાની હળવી લહેર દોડી ગઈ. કોણ છે એના સસરાના ઓરડામાં અને શું વાત કરવા આવ્યો છે? અંદર વિનોદ ખુરશી પર બેઠો હતો. યાદરામજીએ કહ્યું, બેટા, વકીલાતનું કામ કેવું ચાલે છે? વિનોદે આદરથી કહ્યું, બસ તમારો આશીર્વાદ છે, બધું સારું ચાલે છે. યાદરામજીનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. બેટા વિનોદ, મેં તને અહીં એક ખાસ કામ માટે બોલાવ્યો છે. મારો સમય હવે નજીક આવી ગયો છે અને હું ઈચ્છું છું કે તું મારી બધી સંપત્તિ માટે એક વસિયત તૈયાર કરે. વિનોદે કોઈ સવાલ પૂછ્યા વિના હા પાડી. ઠીક છે, બતાવો, તમે વસિયતમાં શું લખાવવા માંગો છો? ધીમે ધીમે પણ સ્પષ્ટ શબ્દોમાં તેમણે દરેક વાત વિનોદને સમજાવી. વિનોદે પોતાના બ્રીફકેસમાંથી કાગળ અને પેન કાઢીને લખતો ગયો. યાદરામજી દરેક શબ્દ, દરેક લીટી વિચારીને બોલતા હતા, જાણે કોઈ અમાનત સોંપી રહ્યા હોય. થોડી વાર પછી વિનોદે પેન રોકી અને માથું ઊંચું કરીને બોલ્યો, અંકલ, તમે સંપૂર્ણ નક્કી છો? હું વકીલ તરીકે નહીં, તમારા જૂના મિત્રના દીકરા તરીકે સીધું પૂછું છું. યાદરામજીએ હળવી મુસ્કાન આપી. હા બેટા, ઘણું વિચારીને જ આ બધું કરું છું. પછી તેમણે ટેબલ પરથી એક પરબીડિયું ઉપાડ્યું અને બોલ્યા, બેટા, જ્યારે બધું નીપટી જાય ત્યારે આ પત્ર એમને જરૂર આપજે. વિનોદે ગંભીરતાથી માથું હલાવ્યું. જી, જેવું તમે કહો છો એવું જ થશે. એ બંને હજી વાત કરી જ રહ્યા હતા કે દરવાજો ખુલ્યો અને નીના અંદર આવી, હાથમાં ચાની ટ્રે લઈને. અરે પિતાજી, તમારા મહેમાન આવ્યા છે અને તમે કહ્યું પણ નહીં, ચા પાણી પણ ન પૂછ્યું. લો, ચા લો. યાદરામજી એકદમ ચોંકી ગયા. આ કેવી રીતે આવી ગઈ? નીનાએ ઓરડામાં ચારે બાજુ નજર ફેરવી અને ત્યાં જ તેની નજર વિનોદના હાથમાં રહેલી ફાઇલ પર પડી. તેણે થોડું વાંચવાનો પ્રયાસ કર્યો, પણ વિનોદે તરત જ ફાઇલ બંધ કરી દીધી, જાણે કોઈ રહસ્ય બહાર આવે તે પહેલા કાગળોમાં કેદ કરી લીધું હોય. યાદરામજી સમજી ગયા હતા કે નીના અહીં ફક્ત એ જોવા આવી હતી કે શું ચાલી રહ્યું છે. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, શુક્રિયા વહુ, લે વિનોદ, તું ચા પી. નીના થોડીવાર ત્યાં જ ઊભી રહી, પછી કંઈ ન મળતા ઓરડામાંથી બહાર નીકળી ગઈ. બહાર આવતા તેના ચહેરા પર હળવી મુસ્કાન હતી અને ચાલમાં વિચિત્ર ઉતાવળ હતી, જાણે તેને હમણાં જ કોઈ મોટું રહસ્ય હાથ લાગ્યું હોય. પોતાના ઓરડામાં પહોંચતા જ તેણે તરત મનોજને ફોન કર્યો અને ઉતાવળે બોલી, તમને ખબર છે, પિતાજી પોતાની વસિયત લખાવી રહ્યા છે અને તેમાં તમારું અને ભૈયાનું નામ છે. મનોજ ચોંકીને બોલ્યો, આ તું શું કહે છે? તને આ બધું કેવી રીતે ખબર? નીનાએ તેને આખી વાત વિગતે કહી સંભળાવી. થોડીવાર મનોજ ચૂપ રહ્યો, પછી બોલ્યો, પણ પિતાજીના જવા પછી તો બધું આપણું જ થવાનું છે, તો આ વસિયત કેમ? તેના મનમાં હળવો શંકાનો વિચાર આવ્યો. ત્યાં નીનાએ સહજ લહેકામાં કહ્યું, અરે, એમને લાગતું હશે કે મારા જવા પછી બંને દીકરા એકબીજા સાથે ન ઝઘડે, એટલે બરાબર હિસ્સો કરી રહ્યા હશે. મનોજે ફરી પૂછ્યું, તને ખાતરી છે કે તેમણે લખ્યું હતું કે આ બધું આપણા નામે થશે? નીનાએ આત્મવિશ્વાસથી કહ્યું, મેં વધુ તો નથી વાંચી શકી, પણ મારી બાજ જેવી નજરે એટલું જ વાંચ્યું કે તેમાં લખ્યું હતું, હું યાદરામ જ્યોતિરામ કર્મકાર પૂર્ણ સ્વસ્થ મન અને વિવેકમાં આ વસિયત તૈયાર કરું છું. આના હેઠળ મારી આખી સંપત્તિ, આ ઘર અને દિલ્હીના ખાન માર્કેટની 4 દુકાનો મારા બંને દીકરા કપિલ અને મનોજને બરાબર હિસ્સામાં આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું. બસ આટલું જ મેં વાંચ્યું હતું. તે પછી એ વકીલે ઝડપથી ફાઇલ બંધ કરી દીધી. પણ આથી તો સ્પષ્ટ થાય છે ને કે આ ઘર અને એ 4 દુકાનો આપણા હિસ્સામાં આવવાની છે. મજા આવી ગઈ. અને જો પિતાજી પણ કેટલા દયાળુ છે, જેમને મોટી ભાભી યોગ્ય રીતે ખાવાનું પણ નથી આપતી, એમને પણ બરાબર હિસ્સો આપે છે. મનોજે ફોનની બીજી બાજુથી તંજ કસતા કહ્યું, તું ક્યું આપે છે? નીનાએ ચીડાઈને કહ્યું, તમે ચૂપ રહો અને આજે કંઈક સારું લઈને આવજો. નીનાની વાતો ચાલી જ રહી હતી અને એ બાજુ ઓરડામાં યાદરામજી અને વિનોદનું
આખું કામ પૂરું થઈ ગયું હતું. વિનોદે કાગળો ફરીથી જોયા, પેન ઉપાડી અને કહ્યું, અંકલ, હવે તમે આ કાગળો પર સહી કરી દો. યાદરામજીએ બિંદાસ વિનોદે બતાવેલી જગ્યાએ પોતાની સહી કરી દીધી. પછી પેન ટેબલ પર મૂકીને હળવો શ્વાસ લીધો, જાણે કોઈ ભારે બોજ ખભા ઉપરથી ઉતારી દીધો હોય. વિનોદે ફાઇલને કાળજીપૂર્વક ભેગી કરી ખુરશી પરથી ઊભા થતા હસીને કહ્યું, તો હું ચાલું, તમે તમારું ધ્યાન રાખજો. યાદરામજીએ માથું હલાવી આશીર્વાદ ભર્યા અવાજે કહ્યું, હા બેટા, સુખી રહેજે. સાંજ ઢળી રહી હતી. આકાશમાં હળવી સોનેરી આભા બાકી હતી. અર્ચના પોતાના માયકેથી પાછી ફરીને ઘરમાં પ્રવેશતા જ હોલમાં નીના તેની રાહ જોતી હતી. નીનાએ તેને જોતા જ ઉત્સાહથી હાથ પકડી બેસાડી અને બોલી, અરે દીદી, સાંભળો, આજે શું થયું? તમે વિચારી પણ નહીં શકો. પછી તેણે બપોરની આખી કહાની એક એક વાત વિગતે અર્ચનાના કાનમાં રેડી દીધી. અર્ચનાની આંખો ચમકી ઉઠી, હોઠ પર પહોળી મુસ્કાન ફેલાઈ. તે ખુશ થતા બોલી, વાહ મારી પ્યારી દેવરાની, તે તો કમાલ કરી દીધું. હું તો ક્યારથી એ જ વિચારતી હતી કે ક્યાંક પિતાજી બીના હિસ્સો કરે ચાલ્યા જાય તો આપણી વચ્ચે ખોટી ખટાશ આવી જાય. આજે તે અને તેમણે તો દિલ જ ખુશ કરી દીધું. તે હસતા ઊભી થઈ અને ખૂબ પ્રેમથી બોલી, જો આજે એમના માટે બનાવીશ સ્પેશિયલ પનીર અને તારા માટે મીઠી ખીર. બંને દેવરાની જેઠાણી ખુશીના રંગોમાં ડૂબી રહ્યા હતા, પણ તેમને જરા પણ ખ્યાલ નહોતો કે હજુ કહાનીનો સૌથી મહત્વનો વળાંક બાકી હતો. કારણ કે નીનાએ જે કાગળોમાં જોયું હતું એ આખું સત્ય નહોતું. વસિયતના કેટલાક પાના હજુ ખોલવાના બાકી હતા. આખરે વસિયતમાં શું લખ્યું હતું? ચાલો આગળની કહાની જાણીએ. રાતનું ભોજન તૈયાર હતું. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, પણ યાદરામજી હજુ પોતાના ઓરડામાં હતા. કપિલે નાખુશ થઈને કહ્યું, તે તો કહ્યું હતું કે આજે પિતાજી માટે સ્પેશિયલ ખાવાનું બનાવવાની છે. શું થયું? એ આવ્યા નહીં? અર્ચનાએ કોઈ જવાબ ન આપ્યો. બસ ચૂપચાપ ખુરશી ઉપરથી ઊભી થઈ અને તેમના ઓરડા તરફ આગળ વધી. દરવાજો હળવો ખુલ્લો હતો. અંદર જતા બોલી, પિતાજી આવો, આજે તમારા માટે પનીરની શાક બનાવી છે. પણ બેડ પર પડેલા યાદરામજીની આંખો બંધ હતી. શરીર ઢીલું હતું. ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. અર્ચનાએ પહેલા તેમને હલાવવાનો પ્રયાસ કર્યો, પછી ગભરાઈને નાક પાસે હાથ લઈ જઈને શ્વાસ તપાસ્યો. શ્વાસ થંભી ગયા હતા. શરીર બરફની જેમ ઠંડુ હતું. બીજી જ ક્ષણે તેની ચીસે આખા ઘરની શાંતિ ચીરી નાખી. કપિલ અને મનોજ ડાઇનિંગ ટેબલ પરથી ચોંકીને દોડતા ઓરડામાં પહોંચ્યા. શું થયું અર્ચના? મનોજે હાંફતા પૂછ્યું. અર્ચનાનો અવાજ હવે ધીમો હતો, પણ તેમાં ઊંડી ઠંડક હતી. પિતાજી હવે નથી રહ્યા. આ શું કહે છે? કપિલ અવિશ્વાસમાં ઊભો રહી ગયો. મનોજ નીચે નમીને પિતાજીની નાડી અને શ્વાસ તપાસવા લાગ્યો. પછી ધીમેથી બોલ્યો, ભૈયા, ભાભી સાચું કહે છે, પિતાજી ચાલ્યા ગયા. તેના ચહેરા પર હળવી ઉદાસી હતી, પણ કપિલના ચહેરા પર કોઈ ભાવ નહોતો, જાણે આ સમાચારથી તેને કોઈ અસર ન થઈ હોય. ત્યાં જ નીનાએ ઠંડી મુસ્કાન સાથે તીર ચોડ્યું. વાહ, આજે જ વસિયત પર સહી કરી અને આજે જ? મનોજે ધારી નજરે જોતા એ ચૂપ થઈ ગઈ. ત્યાં કપિલે ચીડાઈને કહ્યું, હવે ઓફિસમાંથી રજા લેવી પડશે. પગાર કપાશે એ અલગ, અને ઉપરથી આ ખર્ચો. મનોજે પલટીને કહ્યું, ભૈયા, થોડી તો શરમ રાખો. પિતાજીએ તમારા માટે આટલી મોટી સંપત્તિ છોડી છે અને તમે? કપિલે ગુસ્સામાં કહ્યું, તે ક્યું એમનું ધ્યાન રાખ્યું હતું? દરેક વાતે મોં બગાડીને નીકળી જતો હતો. એમને સંપત્તિ આપી છે કારણ કે એ આપણો હક છે. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં અર્ચના બોલી, બસ કરો હવે, પિતાજી ચાલ્યા ગયા છે તો આપણે આ બધું કરવું જ પડશે. બધાને ખબર આપવી પડશે કે પિતાજી નથી રહ્યા. અને હા નીના, થોડું રડવાનું ધોવાનું નાટક કરજે અને તારા ઓરડામાં બેસી ન રહેતી. એ જ રાત્રે સગા સંબંધીઓ અને ઓળખીતો સૂચના આપી દેવાય અને 10 દિવસની અંદર આખું ક્રિયાક્રમ પૂરું કરીને અસ્થિ વિસર્જન કરી દેવાયું. 11મો દિવસ રવિવાર હતો. કપિલ અને મનોજ ઘરે જ હતા. ત્યાં નીના બહારથી પાછી આવી. તેના હાથમાં મોટી મોટી થેલીઓ હતી, જેમાં ખાવા પીવાનો સામાન ભરેલો હતો. આ શું છે? મનોજે આશ્ચર્યથી પૂછ્યું. અરે, કરોડોની સંપત્તિના માલિક બન્યા છીએ, પાર્ટી તો બને છે. નીનાએ હસતા કહ્યું. અંદરથી અર્ચના પણ આવી. સારું કર્યું, તું જલ્દી આવી ગઈ. કોઈએ જોયું તો નહીં? નહીં તો લોકો વાતો કરશે કે બાપને ગયે 10 દિવસ પણ ન થયા અને આ લોકો પાર્ટી કરે છે. અર્ચનાની વાત સાંભળી નીના બોલી, ના દીદી, કોઈએ નથી જોયું. હવે ચાલો આપણે ચારેય મળીને ખુશી મનાવીએ. બધાએ હા પાડી. મ્યુઝિક સિસ્ટમ પર ધીમે ધીમે ગીતો વાગવા લાગ્યા. ટેબલ પર
અનેક પ્રકારના પકવાનો સજાઈ ગયા. હાસ્ય અને ઠહાકાઓ વચ્ચે ચારે પોતપોતાના ગ્લાસમાં જામ ભરવા લાગ્યા. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. નીનાએ પહેલા અંદરથી ડોકિયું કરીને જોયું તો તે ચોંકી ગઈ અને બોલી, અરે, બધો સામાન છુપાવો જલ્દી. પછી જઈને તેણે દરવાજો ખોલ્યો અને ચહેરા પર ખોટી ઉદાસી સાથે બોલી, અરે, આવો આવો, અંદર આવો. કપિલે ઝડપથી મ્યુઝિક બંધ કર્યું. અર્ચનાએ ઝડપથી ખાવા પીવાનો સામાન સમેટી લીધો. દરવાજેથી વિનોદ અંદર આવ્યો અને ધીમેથી બોલ્યો, મને તમારા પિતાજી વિશે ખબર પડી. વિચાર્યું કે બધું નીપટી જાય પછી તમને મળું. કપિલે અજાણ બનતા કહ્યું, જી બોલો, ક્યાં કામે આવ્યા છો? વિનોદે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ તમારા પિતાજીની વસિયત છે. તેમણે જતા પહેલા આ બનાવડાવી હતી, જેથી તેમની સંપત્તિને લઈને કોઈ ગૂંચવણ ન રહે. ચારેયની આંખોમાં ચમક આવી, જાણે ભૂખ્યા રીંછને પોતાનો શિકાર દેખાયો હોય. મનોજે કહ્યું, આવો બેસો. વિનોદ ધીમે રહીને સોફા પર બેઠો અને પોતાની બેગમાંથી કેટલાક દસ્તાવેજ કાઢીને ટેબલ પર મૂકતા બોલ્યો, આ છે તમારા પિતાજીની વસિયત. રહો, હું તમને વાંચીને સંભળાવું. કપિલે તરત બોલી ઉઠ્યો, ના, કોઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું. પણ વિનોદે વચ્ચે જ બોલ્યો, મારે આ વાંચીને સંભળાવવું ખૂબ જરૂરી છે, તો જ તમને સમજાશે કે આગળ તમારે શું કરવું. ચારેયે એકબીજા તરફ જોયું. પછી મનોજે કહ્યું, ઠીક છે, તમે બતાવો, અમે સાંભળીએ છીએ. વિનોદે વસિયત ખોલી અને વાંચવા લાગ્યો. હું યાદરામ જ્યોતિરામ કર્મકાર પૂર્ણ સ્વચ્છ અને વિવેકમાં આ વસિયત તૈયાર કરું છું. આના હેઠળ મારી આખી સંપત્તિ, આ ઘર અને દિલ્હીના ખાન માર્કેટની ચારે દુકાનો મારા બંને દીકરા કપિલ અને મનોજને બરાબર હિસ્સામાં આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું. અહીં સુધી સાંભળીને બધાના ચહેરા ખીલી ઉઠ્યા, પણ આગળનું વાંચન સાંભળતા જ ચારેયની આંખો પહોળી થઈ ગઈ. પણ મારા બંને દીકરાઓએ મારી આખી સંપત્તિ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શરત નંબર 1, મારા બંને દીકરાઓમાંથી કોઈ પણ આ પૈતૃઘર વેચી શકશે નહીં. શરત નંબર 2, ઘર અને દુકાનો ત્યારે જ તેમની પાસે રહેશે જો તેઓ બંને દર વર્ષે મારી પત્નીની બરસી પૂરા વિધિ વિધાનથી કરે અને તેમાં ઓછામાં ઓછા 20 ગામના લોકોને ભોજન કરાવે. શરત નંબર 3, આ આખી સંપત્તિ તેમના નામે ત્યારે જ થશે જો તેઓ મારા રાજસ્થાનના મિત્ર શ્રી રામપ્રકાશજીની મંજૂરી લઈને આવે. રામપ્રકાશજીની સહી અને મંજૂરી પછી જ આ આખી સંપત્તિ મારા દીકરાઓના નામે થશે. જો કોઈ પણ રીતે મારા દીકરાઓ કે વહુઓ 2 મહિનાની અંદર રામપ્રકાશજીની મંજૂરી લાવવામાં નિષ્ફળ રહે તો મારી આ આખી સંપત્તિ અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવશે. આ સાંભળતા જ કપિલ ભડકી ઉઠ્યો, આ તમે શું કહો છો? મનોજ પણ ઊભો થઈને બોલ્યો, આ સાચું ન હોઈ શકે. પિતાજી આવું ન કરે. અરે, હવે પોતાના જ ઘર માટે કોઈ બીજાની પરવાનગી લેવી પડશે. ત્યાં અર્ચના અને નીના એકસાથે બોલ્યા, શક્ય છે કે તમે જૂઠું બોલતા હો અને પિતાજીએ આવી કોઈ વસિયત બનાવી જ ન હોય. વિનોદે શાંત અવાજે કહ્યું, આ બિલકુલ સાચું છે. તમારા પિતાજીએ બધા દસ્તાવેજો પર પોતાની સહી કરી છે. તમે આને કોઈ પણ રીતે નકારી શકતા નથી. ત્યાં નીના અચાનક બોલી, અને જો અમે તમારી વાત ન માનીએ તો? એની વાત સાંભળી વિનોદે દ્રઢ અવાજે કહ્યું, તો તમારે આગામી 5 દિવસમાં આ ઘર અને બધું છોડીને જવું પડશે. તમારા પિતાના નામની કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે નહીં કરી શકો. અર્ચના અચાનક સોફા પર ઢળી પડી અને માથે હાથ રાખીને રડવા લાગી. એ ભગવાન, આ કેવા દિવસો આવી ગયા? શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? ચારે દીકરા વહુ સ્તબ્ધ થઈ ગયા. ઓરડામાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. વિનોદે રામપ્રકાશજીનું સરનામું એક નાના કાગળ પર લખીને તેમને આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા તેના ચહેરા પર હળવી મુસ્કાન હતી, જાણે તે અંદરથી ઈચ્છતો હોય કે આવા દીકરા વહુને તેમના કરેલાની સજા મળે, અને એ પણ હવે ખૂબ નજીક આવી ગયો હતો. વિનોદના જવા પછી ઓરડાનું વાતાવરણ અચાનક ભારે અને ચૂભતું થઈ ગયું. કપિલે ગુસ્સાથી મનોજ તરફ જોઈને કહ્યું, આ બધું તારા લીધે થયું. તું જ કહેતો હતો કે વકીલને બેસાડીને સાંભળી લઈએ. જોયું ને પરિણામ? મનોજે પણ અવાજ ઊંચો કરીને બોલ્યો, અરે, મેં શું કર્યું? પિતાજીએ જ આ શરતો રાખી હતી. મેં તો ફક્ત સાંભળવાનું કહ્યું હતું. નીના વચ્ચે ચીડાઈને બોલી, હવે આપણે કોઈ અજાણ્યા બુઢ્ઢા સામે હાથ ફેલાવવા પડશે. શરમ આવવી જોઈએ. અર્ચનાએ તીખા કટાક્ષ સાથે કહ્યું, બસ, સ્ત્રીઓને જ દોષ આપવાનો છે ને? તમે લોકોને પિતાજીને ખુશ કરવાનો મોકો હતો ત્યારે તો બધાને પોતપોતાનું પડી રહ્યું હતું. કપિલે વાતને કાપતા ખેંચીને કહ્યું,
હવે જૂના હિસાબ ન ખોલો, વિચારો આગળ શું કરવું. ત્યાં મનોજે ઠંડા અવાજે બળબડ્યો, વિચારવું શું? હવે તો દિમાગ જ કામ નથી કરતું. થોડીવાર આવી જ દલીલો ચાલતી રહી. પછી જાણે થાકીને બધાના શબ્દો સમાપ્ત થઈ ગયા હોય. બંને ભાઈ અને તેમની પત્નીઓ પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા અને ઊંઘનું બહાનું કરીને ચૂપકીદી ઓઢી લીધી. પણ અંદર ઉમટની બેચેની કોઈને ઊંઘવા ન દીધું. બીજે દિવસે સવારે હળવી ધૂપ બારીઓમાંથી ડોક્યું કરતી હતી. મનોજે કપિલના ઓરડાનો દરવાજો ખટખટાવ્યો. કપિલે ઊંઘ ભરી આંખે દરવાજો ખોલ્યો. મનોજે ગંભીર અને નક્કર અવાજે બોલ્યો, ભૈયા, હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આપણે એ રામપ્રકાશ પાસે જવું જ પડશે અને ગમે તેમ કરીને આપણી સંપત્તિ પાછી લાવવી પડશે. કપિલે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવતા કહ્યું, હા, હું અને અર્ચના પણ આખી રાત એ જ વિચારતા હતા. તું અને નીના તૈયાર થઈને હોલમાં મળ, અમે પણ આવીએ છીએ. થોડી જ વારમાં ચારેય હોલમાં આવી પહોંચ્યા. બીજી કોઈ વાત વિના તેમણે બેગ પેક કરી અને નીકળી પડ્યા. રામપ્રકાશજી રાજસ્થાનના નાનકડા ગામ સુજાગઢમાં રહેતા હતા. લગભગ 7 થી 8 કલાકનો લાંબો સફર નક્કી કરી જગ્યાએ રસ્તો પૂછતા તેઓ આખરે રામપ્રકાશજીના ઘર સામે પહોંચી ગયા. કપિલે ઊંડો શ્વાસ લીધો, જાણે એક મોટું પડાવ પાર કરી લીધું હોય. દરવાજો ખુલતા જ સામે એક ઊંચો પહોળો નક્કર કદ કાઠીવાળો માણસ ઊભો હતો. ઉંમર આશરે 60 થી 65 વર્ષ. સફેદ કુર્તો પૈજામો, ઘટ કાળી સફેદ મૂછો અને ચહેરા પર સખ્તાઈનો ગાઢ રંગ. તે ચૂપચાપ તેમને ઉપરથી નીચે સુધી જોતો રહ્યો. પછી ભારે ગૂંજતા અવાજે બોલ્યો, આવો, હું તમારી જ રાહ જોતો હતો. કપિલ અને મનોજ એક ક્ષણ માટે ઠપકી ગયા. અર્ચનાએ હળવેથી નમીને કપિલના કાનમાં ફૂસફૂસી, જુઓ જી, વધુ સમય ન લો અને પૈસાની લાલચ આપીને મંજૂરી લઈ લઈએ. પણ તે પહેલા કે કપિલ કંઈ બોલે, રામપ્રકાશજીનો અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો, આજથી તમે બધા આગલા 25 દિવસ અહીં રહેશો. મારી રીતે રહેવું પડશે. મેં કહ્યું તેમ ખાવું પીવું પડશે અને જે કહું તે જ કરવું પડશે. જો મારી એક પણ વાત ટાળવાનો પ્રયાસ કર્યો તો તમે તમારી સંપત્તિ ગુમાવી દેશો. અને યાદ રાખજો, મને પૈસાની લાલચથી ખરીદી શકાય નહીં. તમારા પિતા યાદરામજી મારા ખૂબ સારા મિત્ર હતા અને તેમની આખરી ઈચ્છા હું ગમે તેમ કરીને પૂરી કરીશ. થોડીવાર રામપ્રકાશજી તેમને ઉપરથી નીચે સુધી જોતા રહ્યા. પછી ઠંડા અવાજે બોલ્યા, તમારા માટે ઓરડા તૈયાર છે. થાકી ગયા હશો, જાઓ આરામ કરો. રાતના ખાવા માટે બરાબર 8 વાગે નીચે આવજો, નહીં તો ખાવાનું નહીં મળે. તેમના લહેકામાં એવી સખ્તાઈ હતી કે ચારેયના ચહેરા પર આશ્ચર્ય, નારાજગી અને સહજતા સ્પષ્ટ દેખાતી હતી. ઓરડામાં પહોંચતા જ અર્ચના અને નીના પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યા નહીં. અર્ચનાએ ગુસ્સે થઈને કહ્યું, આ ક્યાં ફસાઈ ગયા આપણે? તમારા પિતાજીએ મર્યા પછી પણ ચેન ન લેવા દીધું. નીના પણ ચીડાઈને બોલી, અને આ બુઢો રામપ્રકાશ નથી જાણતો પોતાને શું સમજે છે. ચહેરાથી જ એટલો ગુસ્સાવાળો લાગે છે. ત્યાં કપિલે પણ બબડ્યું, શું તમીજ છે? જાણે આપણે મહેમાન નહીં, કેદી હોઈએ. મનોજ માથું નમાવીને તેમની વાતો સાંભળતો રહ્યો. પછી થાકેલા અવાજે કહ્યું, હજુ ઘણો થાક લાગે છે. તમે ત્રણેય પરેશાન ન કરો, ઊંઘવા દો અને હા, 8 વાગે નીચે આવજો, નહીં તો ખાવાનું નહીં મળે. પણ મિત્રો, કોઈને ખ્યાલ પણ નહોતો કે આગલા 25 દિવસમાં આખરે શું થવાનું હતું. હવે કંઈક એવું થવાનું હતું જે તેમની સમજણથી ઘણું બહાર હતું. રાતના 8 વાગી ગયા. કપિલ, મનોજ અને તેમની પત્નીઓ ધીમે ધીમે નીચે ઉતર્યા. રસોડામાં રામપ્રકાશજી એકલા જ ખાવાનું બનાવી રહ્યા હતા. ન કોઈ નોકર, ન કોઈ પત્ની કે ન બાળકો. તેમને જોતા જ રામપ્રકાશજીએ કહ્યું, નીચે બેસી જાઓ. નીનાએ મોં ચીડવીને જવાબ આપ્યો, નીચે કેમ? અહીં ડાઇનિંગ ટેબલ નથી? હું સોફા પર બેસીને ખાઈશ. બધાની નજર એકાએક તેની તરફ ફરી. વાતાવરણમાં વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. ત્યાં રામપ્રકાશજીએ ઠંડા અવાજે કહ્યું, અહીં નીચે બેસીને જ ખાવામાં આવે છે. ઘરમાં કોઈ સોફા બોફા નથી, અને હોત તો પણ તમને બીજે ખાવાની પરવાનગી નથી. જો મુશ્કેલી હોય તો હમણાં તમે તમારા ઘરે જઈ શકો છો. અર્ચનાએ તરત વચ્ચે બોલતા કહ્યું, ના ના, અમને કોઈ મુશ્કેલી નથી. અમે અહીં જ બેસી જઈએ. બધા નીચે બેઠા. થોડી વારમાં રામપ્રકાશજીએ ખાવાની થાળીઓ પીરસી. એક કટોરીમાં પાણી જેવી દાળ, એક ડુંગળી અને ઠંડી સૂકી બળેલી રોટલીઓ. આ જોઈને કપિલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ શું છે? આ કેવું ખાવાનું? મારે નથી ખાવું, હું બહારથી ખાઈ લઈશ. તે ગુસ્સામાં ઊભો થઈ ગયો. મનોજ પણ ઊભો થતા બોલ્યો, તમે અમને શું સમજ્યા છો?
અમે કોઈ ભિખારી નથી કે આવું ખાવાનું ખાઈએ. રામપ્રકાશજી બિંદાસ્ત પોતાની જગ્યાએ બેસી રહ્યા અને આરામથી પોતાનું ખાવાનું ખાતા રહ્યા. તેમની થાળીમાં તાજી ગરમ રોટલીઓ અને પનીરનું શાક હતું. આ જોઈને કપિલ અને મનોજનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. રામપ્રકાશજીએ શાંત લહેકામાં કહ્યું, ખાવું હોય તો ખાવો, નહીં તો દરવાજો ખુલ્લો છે, જઈ શકો છો. પણ યાદ રાખજો, મારી પરવાનગી વિના એક પગલું પણ અહીંથી બહાર મૂક્યું તો તમે તમારી સંપત્તિ ગુમાવી દેશો. નીનાએ ચીસ પાડી, અરે પણ તમે જુઓ તો ખરા, આ દાળ કરતાં વધુ તો પાણી છે, અને આવી બાસી રોટલી કોઈ કેવી રીતે ખાય? રામપ્રકાશજીએ તેની તરફ જોયા વિના કહ્યું, ખાય છે લોકો, જીવે પણ છે. મારો એક મિત્ર હતો દિલ્હીમાં, બિચારો ખૂબ નાસીપાસ હતો. બે દીકરા અને વહુઓ હોવા છતાં દિવસમાં એકવાર પણ યોગ્ય ખાવાનું નસીબ નહોતું થતું. તેઓ થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, હવે તમે લોકો ખાવો અથવા ઊંઘી જાઓ. પણ સવારે બરાબર 7 વાગે બધા નીચે આવજો, નહીં તો ધક્કા મારીને કાઢી નાખીશ. કપિલનો ગુસ્સો હવે 7મા આસમાને હતો. તે બિંદાસ ઉપર ચાલ્યો ગયો. મનોજ, નીના અને અર્ચના પણ જવા જ લાગ્યા હતા કે પાછળથી રામપ્રકાશજીનો અવાજ આવ્યો, 1 મિનિટ, આ જે ખાવાનું રાખ્યું છે, જો ન ખાવું હોય તો બહાર કૂતરાઓને ખવડાવી દો, અને પ્લેટ ગ્લાસ સારી રીતે ધોઈને રાખજો. હું ઊંઘવા જાઉં છું. અંદરથી દાંત પીસતા મનોજે ખાવાનું એક થેલીમાં ભર્યું અને બહાર ચાલ્યો ગયો. એ બાજુ નીના રસોડામાં વાસણ ધોતા બોલી, જેઠાણીજી, લાગે છે આપણે આટલી સરળતાથી આપણો હક નહીં આપે. મને તો ખૂબ ભૂખ લાગી છે. અને એ બુઢ્ઢાએ આખું પનીર એકલાએ ખાઈ લીધું. અર્ચનાએ તેને દિલાસો આપ્યો, તું ચિંતા ન કર, કોઈને કોઈ ઉપાય જરૂર નીકળશે, પણ આજે તો ભૂખે જ ઊંઘવું પડશે. મનોજ બોલ્યું, ખાવાનું નાખી આવ્યો, હવે ઉપર જાઉં છું. ભૈયાનો મૂડ ખરાબ છે તો ઉપર તમારી ચકચક બંધ રાખવાનો પ્રયાસ કરજો. થોડી વાર પછી નીના અને અર્ચનાએ પણ બધું કામ નિપટાવીને ઉપર જઈને ઊંઘી ગયા. રાત ગાઢ થતી જતી હતી. જેવી અર્ચના અને નીના ઓરડામાં દાખલ થયા, કપિલનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ચીસ પાડીને બોલ્યો, આ બધું તમારી ભૂલ છે. જો તમે પિતાજીને યોગ્ય રીતે ખાવાનું આપ્યું હોત કે તેમનું ધ્યાન રાખ્યું હોત તો આજે આપણી સાથે આ બધું ન થઈ રહ્યું હોત. અર્ચનાએ નાટકીય અંદાજમાં બોલી, વાહ વાહ, બધી ખરાબીનો ઠીકરો મારા માથે પોડી દીધો. અરે તમે પોતે ક્યારે પિતાજીનું સન્માન કર્યું હતું? જો ક્યારેય તેમની તબિયતનું ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ જોવો ન પડત. નીના અને મનોજ તેમને જોતા રહ્યા, પણ વધુ કંઈ બોલવાની હિંમત એકઠી કરી શક્યા નહીં. મનોજે ધીમેથી બોલ્યો, ભૈયા, હવે આ બધા પર ઝઘડવાથી કોઈ ફાયદો નથી. આપણે ઊંઘી જવું જોઈએ. સવારે 7 વાગે તૈયાર થઈને નીચે પહોંચવું છે. ખબર નહીં કાલે કયો નવો પહાડ આપણા માથે તૂટશે. કપિલે સહમતિ દર્શાવી અને ચૂપચાપ જઈને ઊંઘી ગયો. અર્ચનાએ પણ મોં ટેઢું કરતા નીના સાથે બેડ પર જઈને સૂઈ ગઈ. મનોજ અને નીના બંનેએ લાંબો શ્વાસ લીધો, પછી ચાદર ઓઢીને ઊંઘી ગયા. બીજે દિવસે સવારનો સૂરજ ઉગી ચૂક્યો હતો. ચારેય બરાબર 7 વાગે નીચે ઉતરી આવ્યા. રામપ્રકાશજી પહેલેથી જ ખુરશી પર બેઠા હતા. તેમને આવતા જોતા બોલ્યા, શું વાત છે, એકદમ સમયસર તૈયાર થઈ ગયા. ચારેય કાશ આટલા આજ્ઞાકારી પહેલા હોત તો આ દિવસ જોવો ન પડત. ચારેયની નજર શરમથી નમી ગઈ. રામપ્રકાશજીએ કહ્યું, ખેર, સીધું કામની વાત કરીએ. તમને ખબર છે કે મારી મંજૂરી વિના તમારા પિતાની જમીન જાયદાદ તમને નહીં મળે. હું તમને મંજૂરી આપીશ, પણ તે પહેલા તમારે મારા આપેલા 2 કામ પૂરા કરવા પડશે. જો તમે આ કામ ચોરી કે હેરફેર વિના પૂરા કરી દો તો હું તમને તમારી સંપત્તિ ખુશીથી આપી દઈશ. પણ જો મને જરા પણ શંકા થઈ કે તમે કોઈ બેઈમાની કરી કે મારી પૂછ્યા વિના કંઈક બીજું કરવાનો પ્રયાસ કર્યો તો સમજી લેજો, આખી સંપત્તિ ટ્રસ્ટના નામે થઈ જશે. કપિલ અને મનોજ આશ્ચર્યથી બોલ્યા, પણ આખી સંપત્તિ પર અમારો અલગ અલગ હિસ્સો છે. ત્યાં રામપ્રકાશજી વચ્ચે જ બોલી ઉઠ્યા, હિસ્સો ભલે અલગ હોય, ભાઈ તો એક જ છો ને. તમારાથી કે તમારી પત્નીઓથી એક પણ નિષ્ફળ થયું તો કોઈને પણ તેનો હિસ્સો નહીં મળે. સમજ્યા? ચારેયના ચહેરા પરથી પરસેવો વહેવા લાગ્યો. તેમની અંતરાત્મા ચીસ પાડતી હતી, પણ તેમની સામે બીજો કોઈ રસ્તો ન હતો સિવાય રામપ્રકાશજીની દરેક વાતનું પાલન કરવા સિવાય. ત્યાં રામપ્રકાશજીએ ગંભીર અવાજે કહ્યું, તો આ સાથે તમારી પહેલી પરીક્ષા હવે શરૂ થાય છે. તેમણે ગળું ખંખેરીને કહ્યું, અહીંથી લગભગ 10 કિલોમીટર દૂર એક વૃદ્ધાશ્રમ છે, દેવકી આશ્રમ. મેં ત્યાં તમારા આવવાની સૂચના આપી દીધી છે.
આજથી 13 તારીખ સુધી એટલે કે પૂરા 21 દિવસ તમે ત્યાં કામ કરશો, વૃદ્ધ માતા પિતાની સેવા કરશો, તેમનું ધ્યાન રાખશો, તેમને નવડાવવું, સાફ કરવું, ખાવાનું ખવડાવવું બધું કરશો, કોઈ ફરિયાદ કે કામની ચોરી વિના. અને જો તમારાથી એક પણ આ કામમાં નિષ્ફળ રહ્યું તો તમને ખબર છે પછી શું થશે. તો ચાલો નીકળો હવે, નહીં તો મોડું થઈ જશે. કપિલે આખી વાત સાંભળીને ચીડાઈને કહ્યું, પણ અમને આ કામોનો કોઈ અનુભવ નથી અને તેમની સેવા અમે કેમ કરીએ? અમે તમારી સેવા કરી શકીએ. મનોજે પણ બોલ્યું, તમે જે કહો અમે તમારા માટે કરી શકીએ, પણ 21 દિવસ ત્યાં જઈને રહેવું ખૂબ મુશ્કેલ થઈ જશે. આવું ન કરો. અર્ચના અને નીના ચૂપચાપ ઊભા રહ્યા. રામપ્રકાશજીએ ઠંડા અવાજે કહ્યું, ભગવાનની દયા છે, મને કોઈની સેવાની જરૂર નથી. હું બધું જાતે કરી શકું છું. અને મેં ક્યારેક કહ્યું કે તમારી પાસે કોઈ વિકલ્પ છે? તમને તમારી સંપત્તિ જોઈએ છે ને? તો જાઓ, જે કહું તે કરો અને પછી લઈ જાઓ તમારી સંપત્તિ. બંને ભાઈ વહુ કંઈ બોલી ન શક્યા. તેઓ પોતપોતાની પત્નીઓ સાથે ચૂપચાપ ઘરેથી નીકળવા લાગ્યા. ત્યાં નીના બોલી, અમારો સામાન તો લઈ લો. રામપ્રકાશજીએ કહ્યું, સામાન લઈ જવાની કોઈ જરૂર નથી, ત્યાં બધું મળશે. હવે આવી જ રીતે જાઓ અને જલ્દી જાઓ, ત્યાં એન્ટ્રી નહીં મળે તો પછી નાદાર થવાની સાથે બેઘર પણ થઈ જશો. આ સાંભળીને ચારેયની હવા ટાઈટ થઈ ગઈ અને તેઓ ઉતાવળમાં એક જ ઓટો રિક્ષામાં બેસીને ધૂળ ઉડાડતા દેવકી આશ્રમ તરફ નીકળી ગયા. થોડી જ વારમાં કપિલ અને મનોજ પોતપોતાની પત્નીઓ સાથે દેવકી આશ્રમ પહોંચી ગયા. સામે દેવકી આશ્રમનું મોટું ફાટક હતું, જેના પર નીલા રંગે લખેલું હતું, દેવકી આશ્રમ, સેવા જ પરમ ધર્મ. અંદર પગ મૂકતા જ હળવી ધૂળ, પીપળાના ઝાડની છાયા અને દૂરથી આવતો ભજનનો અવાજ વાતાવરણને વધુ શાંત બનાવતો હતો. એક બાજુ વૃદ્ધ મહિલા સફેદ કપડામાં સ્વેટર ગૂંથી રહી હતી, તો બીજી બાજુ આંગણામાં કેટલાક વૃદ્ધો પુરુષો બેસીને ગપ્પા મારતા હતા અને કેટલાક કેરમ રમતા હતા. ખૂણે એક વૃદ્ધ મહિલા તુલસી પાસે દીવો પ્રગટાવી રહી હતી. ચારેય થોડું હિચકીને આગળ વધ્યા અને એક વૃદ્ધને પૂછ્યું, ભાઈ સાહેબ, સ્ટાફ રૂમ કઈ બાજુ છે? વૃદ્ધે હસતા હસતા લાકડીથી ઈશારો કર્યો, એ બાજુ જમણી તરફ, જ્યાં બારી પર નીલો પડદો લાગેલો છે. આટલું સાંભળતા જ તેઓ સીધા એ દિશામાં આગળ વધ્યા. સ્ટાફ રૂમમાં અંદર જતા જ તેમને સપના મળી જે ત્યાંની મેનેજર હતી અને આખો સ્ટાફ સાંભળતી હતી. તેણે જોતા જ કહ્યું, જાઓ, મને રામપ્રકાશજીએ કહ્યું હતું કે તમે લોકો આવવાના છો. તેણે સમય બગાડ્યા વિના ચારેયને તેમના કામ સોંપી દીધા. મનોજ, તમારું કામ રહેશે કે અહીંના બધા વૃદ્ધોને શેર કરાવવી અને તેમની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કપિલજી, તમારે એ લોકોનું ધ્યાન રાખવું છે જેઓ પોતાની જરૂરિયાતો અને રોજિંદા કામો જાતે કરવામાં અસમર્થ છે, જેમ કે તેમને નવડાવવું, તેમની સંભાળ રાખવી, તેમની દવાઓ અને ખાવા પીવાનું ધ્યાન રાખવું. અને તમે બંને, અર્ચના, તમે રસોડામાં ખાવાનું બનાવવામાં મદદ કરશો અને નીતા, તમે બધાના બિછાના સાફ કરશો અને ઝાડુ પોતાનું ધ્યાન રાખશો. આ સાંભળીને નીનાને તો જાણે ચક્કર આવી ગયા. એ ભગવાન, આટલું બધું કામ મેં તો મારા જીવનમાં ક્યારેય આવું નથી કર્યું. હું કેવી રીતે કરીશ? અર્ચના અંદરથી ખુશ થતી હતી. ચાલો, સારું છે, ખાવા પીવાનું કામ મળ્યું, બચી ગઈ કોઈ વૃદ્ધની ગંદકી સાફ કરવાથી. કપિલે ઝડપથી કહ્યું, આ શું, આખા આશ્રમનું કામ અમને જ આપી દીધું? અહીં બીજું કોઈ નથી? મેનેજર સપનાએ બોલ્યું, હજુ તો કંઈ જ કામ આપ્યું નથી. અને હા, મારી પાસેથી હમદર્દીની આશા ન રાખતા. મને બહુ ખબર છે કે તમે તમારા પિતા સાથે શું કર્યું. ઓછામાં ઓછું આ કામોને તમારી ભૂલોનું પ્રાયશ્ચિત સમજીને મન લગાવીને કરો. કોઈ પણ કામની ચોરીનો વિચાર પણ ન કરતા. મારી નજર તમે ચારેય પર રહેશે. આ સાંભળીને ચારેયના પગ નીચેથી જમીન ખસી ગઈ. અંદરથી તેમને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. આખરે આપણે ક્યાં ફસાઈ ગયા? કાશ પિતાજી આજે જીવતા હોત. સપના ત્યાંથી ચાલી ગઈ. તેના જતાં જ મનોજે ધીમેથી બોલ્યું, ભૈયા, જો પિતાજીની સેવા કરી હોત તો આ દિવસ ક્યારેય ન જોવો પડત. કપિલે તેને દાંટતા કહ્યું, તું ચૂપ કર. ત્યાં જ સપના પાછી આવી અને તેમને સ્ટાફના કપડાં આપતા બોલી, આ તમારો ઓરડો છે. પુરુષ સ્ટાફનો જમણી બાજુએ અને સ્ત્રી સ્ટાફનો ડાબી બાજુએ. ખાવા પીવાનું તમને બાકી બધાની જેમ જ મળશે. અહીં કોઈ માટે ખાસ વ્યવસ્થા નથી. તેથી જે છે તેમાં જ ગુજારો કરવાનું શીખી લો. ત્યાં અર્ચનાએ ધીમા અવાજે કહ્યું, અમે સવારે નાસ્તો નથી કરી શક્યા. તો હવે ક્યારે મળશે? સપનાએ ઠંડા ચહેરે અને ત્રાસી નજરે જવાબ આપ્યો, તો શું મારી ભૂલ છે? નાસ્તો રોજ સવારે 6 વાગે મળે છે. આવશો તો મળશે, નહીં તો એ પણ નહીં મળે.
મનોજે માથે હાથ મારતા તંજ કસ્યો. વાહ, બહુ સરસ. સપનાએ જતા જતા ફરી રોકાઈને કહ્યું, અને હા, જતા પહેલા તમારા ફોન અને પર્સ અહીં જમા કરી દો. કપિલે ચોંકીને પૂછ્યું, ફોન અને પર્સ શા માટે? આ વૃદ્ધાશ્રમ છે કે જેલ? અમારી સાથે કેદીઓ જેવું વર્તન કરો છો? સપનાએ તિરસ્કાર ભર્યા અવાજે કહ્યું, જો તમને લાગે છે કે આ જેલ છે તો તમે હમણાં છોડીને જઈ શકો છો. હું નહીં રોકું. અને ફોન પર્સ એટલે કે તમે બહાર જઈને કંઈ ખાઈ પી ન લો, જે સમજ્યા? કપિલ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં જાણે કોઈ જૂની યાદ ચમકી ઉઠી. તેના કાનમાં પોતાનો જ અવાજ ગુંજવા લાગ્યો. અરે પિતાજી, ફોન અને પર્સ રાખીને શું કરશો? તમારી ચટોરી બહુ વધી ગઈ છે. ઘરમાં જે મળે છે તે ખાઈ લો, અને આ ફોન પર્સ અહીં આપો. એક ક્ષણ માટે તે શૂન્ય થઈ ગયો. તેના ગળામાં કંઈક અટવાઈ ગયું. જાણે તેના જ અતીતે તેનો રસ્તો રોકી લીધો હોય. થોડીવાર પછી બધા પોતપોતાના કામે લાગી ગયા. નીના સફાઈ કરતા કરતા ધીમે રડી રહી હતી. કપિલ વૃદ્ધોના ખાવા પીવા અને નવડાવવા સાફ કરવામાં લાગી ગયો. મનોજ બધાને શેર કરાવવા અને તેમના સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરાવવા ગયો. એ બાજુ અર્ચના ખૂબ ખુશ હતી. રસોડા તરફ જતા તે ઝૂમતા ગણગણતી હતી, અરે વાહ, ફક્ત ખાવાનું જ બનાવવાનું છે. આ તો હું ઘરે રોજ કરું છું. આજે મારી માએ આપેલું શિક્ષણ કામ આવી રહ્યું છે. શુક્રિયા મારી માં. પણ જેવું તેણે ભંડારમાં ડોકિયું કર્યું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. વિશાળ વાસણોનો ઢગલો, સેંકડો કિલો અનાજ અને શાકભાજીનો અંબાર જોઈને તેના હાથ કાંપવા લાગ્યા. તેણે હડસેલતા પૂછ્યું, અહીં એક વખતે કેટલા લોકોનું ખાવાનું બને છે? અંદર કામ કરતા એક કર્મચારીએ ન રોકાતા કહ્યું, એક વખતે લગભગ 250 લોકોનું. અને હા, તું આજે નવી છે, ધ્યાનથી કામ કરજે. બિન પૂછે કંઈ કર્યું તો સપના મેડમ નીકાળી દેશે. વૃદ્ધોનું ખાવાનું છે, ખૂબ ધ્યાનથી બનાવવું પડશે. અર્ચનાએ શરમાતા માથે હાથ માર્યો અને બબડી, હા, મને બધું ખબર છે. હવે વધુ જ્ઞાન ન આપો. બપોરનો સમય થઈ ગયો હતો. નીના અને અર્ચના કેન્ટીનમાં બેઠા હતા. ત્યાં જ સામેથી કપિલ અને મનોજ આવી પહોંચ્યા. કપિલે તંજ કસતા કહ્યું, શરમ નથી બિલકુલ? એવું નહીં કે પતિ આવે તો ખાવાનું ખાઈ લે, પણ નહીં. મેડમજી તો આરામથી ઠૂંસી રહ્યા છે. અર્ચનાએ ત્રાસી નજરે જોયું, પણ કંઈ બોલી નહીં. મનોજ અને કપિલ બંને પોતપોતાનું ખાવાનું લઈને બેઠા. નીનાએ રડવા જેવું મોં બનાવીને મનોજને કહ્યું, ચાલો ને અહીંથી, હું નહીં સહન કરી શકું. મેં ઘરે ક્યારેય કોઈ કામ નથી કર્યું, અને અહીં આખા કોરિડોરમાં ઝાડુ પોતું કરવું પડે છે. પ્લીઝ મને લઈ જાઓ, હું નહીં રહી શકું. અર્ચનાએ કોર મોંમાં ભરતા કહ્યું, વિચારવું પણ નહીં. તમે બંને અહીંથી ચાલ્યા ગયા તો કામ પૂરું નહીં થાય, અને તમારા ચક્કરમાં અમે પણ બેઘર થઈ જઈશું. પછી શું, રસ્તા પર રહીશું? નીનાએ નાક ચડાવતા કહ્યું, હું તો મારા માયકે ચાલી જઈશ મનોજ સાથે, પણ આ બધું નહીં કરી શકું. મનોજે શાંત અવાજે સમજાવ્યું, જો નીના, હવે આપણે સ્વાર્થી ન બની શકીએ. આ આપણી જિંદગીનો સવાલ છે, અને આખી જિંદગી હું તારા માયકે ન ગાળી શકું. નીના મોં ફૂલાવીને ચૂપ થઈ ગઈ. કપિલે થાકેલા અવાજે કહ્યું, અડધો દિવસ કાઢવો મુશ્કેલ થઈ ગયો છે અહીં. ખબર નહીં 21 દિવસ કેવી રીતે કપાશે. મનોજે જવાબ આપ્યો, ભૈયા, ઓછામાં ઓછું ખાવાનું તો સારું મળે છે. એનો શુકર માનીને કામ કરી લઈએ, અને ફિલહાલ ચૂપચાપ ખાવાનું ખાઈ લઈએ. બંને ભાઈઓએ પછી એવું ખાવાનું શરૂ કર્યું જાણે ખબર નહીં કેટલા દિવસથી ભૂખ્યા હોય. થોડીવાર પછી ચારે પોતપોતાના કામે નીકળી પડ્યા. પહેલો દિવસ જેમ તેમ કપાઈ ગયો. આખા દિવસની દોડધામથી બધા એટલા થાકી ગયા હતા કે બિછાને જતા જ ઊંઘી ગયા. ધીમે ધીમે દિવસો પોતાની ગતિએ નીકળવા લાગ્યા. સવારથી સાંજ સુધી કામ, અને રાત્રે થાકીને ઊંઘ, એ જ દિનચર્યા બની ગઈ. જોત જોતામાં આખા 10 દિવસ નીકળી ગયા. પછી એક દિવસ સવારે 7 વાગે મનોજની આંખ ખુલી. તે ચોંકીને ઉઠ્યો અને જોયું કે કપિલ પણ સૂઈ રહ્યો છે. ઓરડામાં એક પણ કર્મચારી નહોતું. તેણે ઝટપટ કપિલને જગાડ્યો, ભૈયા ઉઠો, 7 વાગી ગયા. કપિલ પણ ઝટકો ખાઈને ઉઠ્યો, અરે જલ્દી ચાલો, નહીં તો ખાવાનું નહીં મળે. બંને દોડતા કેન્ટીન પહોંચ્યા તો જોયું કે લોકો હજુ ખાઈ રહ્યા હતા. તેમણે ચૂપચાપ પ્લેટ ઉપાડી અને કાઉન્ટર પર નાસ્તો લેવા પહોંચ્યા. પણ વસ્તુઓ એટલી સરળ નહોતી. કાઉન્ટર પર ઊભેલા કર્મચારીએ તેમને જોતા જ નજીકના સ્ટાફને ઈશારો કર્યો. જેવા મનોજે અને કપિલ આગળ વધ્યા, કાઉન્ટર બંધ કરી દેવાયું. કર્મચારીએ ઠંડા અવાજે કહ્યું, સોરી, સમય પૂરો થઈ ગયો, હવે બપોરે ખાવાનું મળશે. કપિલ ભડકીને બોલ્યો, આવું કેમ? બાકી બધા તો ખાઈ રહ્યા છે. કર્મચારીએ ગુસ્સાથી કહ્યું, બાકી બધા સમયસર આવીને ખાવાનું લઈ ગયા. હવે જાઓ, તમારું કામ કરો. કપિલ કંઈક બોલવા જતો હતો કે મનોજે તેને રોક્યો, છોડો ભૈયા, ચાલો.
બંને ખાલી પેટે જ પોતપોતાના કામે પાછા ફર્યા. એ બાજુ નીના આજે ફરી રડતા રડતા પોતાનું લગાવી રહી હતી. ત્યાં બિછાણે બેઠેલી એક વૃદ્ધ મહિલાએ કહ્યું, અરે ત્યાંથી સાફ નથી કર્યું તે, અને અહીં જો, અહીં પણ કેટલી ગંદકી છે, એક કામ પણ બરાબર નથી થતું તારાથી. નીનાએ ત્રાસી નજરે જોતા ઠંડા અવાજે કહ્યું, અમ્મા, તમે મારી મજાક ઉડાવો છો? લો, મારા જ ખરાબ કર્મોની સજા છે કે અહીં આવીને આ બધું કરવું પડે છે. આજે પિતાજીને એક વખતનું ખાવાનું આપ્યું હોત તો હું આ પાગલખાનામાં ન હોત. અને એમ બોલતા બોલતા તે રડવા લાગી. વૃદ્ધ મહિલાએ ધીમેથી કહ્યું, હું તારી મજાક શા માટે ઉડાવું બેટી? તું તો બહુ સારું કામ કરે છે. હું તો ફક્ત મારી વહુની એક્ટિંગ કરતી હતી, જોવા માંગતી હતી કે એવું કેવું લાગે છે. તે પણ મારી પાસે સફાઈ કરાવતી વખતે આવું જ કરતી. નીના એકદમ ચૂપ થઈ ગઈ. અમ્મા, તમારી પાસે સફાઈ? તમે તો બહુ નબળા છો. ચાલવું ફરવું પણ તમારા માટે મુશ્કેલ છે. મહિલાએ લાંબો શ્વાસ લેતા કહ્યું, અરે હું હંમેશા આવી થોડી હતી. જ્યારે મારા દીકરાના લગ્ન થયા ત્યારે સૌથી વધુ હું જ નાચી હતી. પણ પછી તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ અને ધીમા અવાજે બોલી, પછી મારી વહુ આવી તો જાણે બધા તેના જ ગુણગાન ગાવા લાગ્યા. માને તો જાણે ઘરમાં પડેલો કચરો સમજી લીધી. ધીમે ધીમે મારો દીકરો પણ મારાથી દૂર થઈ ગયો અને હું ઘરની માલકીનથી નોકરાણી ક્યારે બની ગઈ મને ખબર જ ન પડી. મારી વહુ તો ઓરડામાંથી બહાર જ ન નીકળતી. જ્યારે નીકળતી તો ફક્ત મારી પાસે પોતું લગાવવા માટે. ધીમે ધીમે આ બુઢી હડીઓમાં પોતું લગાવવાની પણ તાકાત ન રહી. બસ પછી મને રસ્તા પર ફેંકી દીધી. નીનાની આંખો નમ થઈ ગઈ. તે કંઈક બોલવા જતી હતી ત્યાં જ સપના આવી અને બોલી, અહીં ઊભા રહેવાને કામ કહે છે શું? નીના આ સાંભળીને બિંદાસ ત્યાંથી ચાલી ગઈ. બીજી બાજુ મનોજ એક વૃદ્ધ વ્યક્તિને વ્હીલચેર પર બેસાડીને બગીચામાં ટહેલવી રહ્યો હતો. પહેલા થોડા દિવસ તો તેનું ધ્યાન ફક્ત પોતાનું પેટ ભરવા અને સંપત્તિ પર હતું, પણ ધીમે ધીમે બધું જાણે બદલાઈ ગયું. આજે તે પોતાની આસપાસ જોતો હતો આટલા બધા વૃદ્ધ માતા પિતા પોતાના બાળકોથી દૂર, કોઈ પોતાના જ બાળકો દ્વારા અહીં છોડાયેલા, કોઈ રસ્તા પર લાવારસ મળેલા, તો કોઈ પોતાની મરજીથી આ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. ચાલતા ચાલતા મનોજે કહ્યું, કાકા, જરા કોશિશ કરો, થોડું તમારા પગ પર ઊભા થાઓ. ગભરાશો નહીં, મેં તમને પકડી રાખ્યા છે. કાકા બહુ વૃદ્ધ થઈ ગયા હતા. બધાના કહેવા પ્રમાણે તેમને આ આશ્રમમાં રહેતા લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. મનોજે તેમનો હાથ પકડી ધીમે ધીમે તેમને આગળ ચાલવા અને પૂછ્યું, કાકા, તમે 10 વર્ષથી અહીં છો? કાકાએ ગહન અવાજે કહ્યું, 10 વર્ષ નહીં રે પાગલ, મારો દીકરો કહીને ગયો છે કે તે જલ્દી આવશે. હું તો ફક્ત તેની રાહ જોતો. તે આવે જ છે. મનોજના પગ અટકી ગયા. તમારો દીકરો તમને અહીં છોડીને ગયો છે તો તે ક્યારે આવશે? કાકાની આંખોમાં ચમક હતી. આવે જ છે, કોઈ કામમાં ફસાઈ ગયો હશે. મારો દીકરો બહુ મોટો અફસર બની ગયો છે. એક મોટી અંગ્રેજી કંપનીમાં કામ કરે છે. બસ એકવાર તેને ફરી જોઈ લઉં, પછી આ શરીરમાંથી મુક્તિ મેળવી લઉં. એમ બોલતા બોલતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની ચાલ બહુ ધીમી હતી. મનોજે તેમને કસીને પકડી રાખ્યા હતા. તેમનું શરીર એટલું નબળું હતું કે ક્યારે પણ પ્રાણ છોડી શકે. પણ દીકરાને જોવાની એક આખરી આશા તેમને અત્યાર સુધી જીવતા રાખી હતી. મનોજે તેમને ફરી તેમની ખુરશી પર બેસાડ્યા. ઓરડામાં લઈ જઈને બિછાને સુવડાવ્યા. પછી એક કર્મચારીને પૂછ્યું, અરે, તમે તો કહેતા હતા કે કાકાને અહીં 10 વર્ષ થઈ ગયા, પણ તે કહે છે કે દીકરો હમણાં જ છોડીને ગયો છે. કર્મચારીએ લાંબો શ્વાસ લેતા કહ્યું, મનોજભાઈ, કાકાને લાગે છે કે હજુ 2015 ચાલે છે. તેમનો દીકરો 2015માં તેમને અહીં છોડી ગયો હતો, પછી ક્યારેય પાછો ફર્યો નહીં. કાકા અત્યારથી એ જ આશામાં જીવે છે કે એક દિવસ દીકરો આવશે અને તેમને લઈ જશે. મનોજે તેમની ઝૂકેલી કમર, નબળું શરીર અને કાંપતી વાતો જોઈ તેને પોતાના પિતા યાદરામજીની યાદ આવી ગઈ. એક ક્ષણ માટે તેણે વિચાર્યું, શું પિતાજી પણ મારી સાથે આખરી વખત મળવા ઈચ્છતા હશે? બે દીકરા હોવા છતાં એટલા મોટા ઘરમાં રાખીને પણ અમે તેમને યોગ્ય જીવન ન આપી શક્યા. મનોજનું દિલ ભારે થઈ ગયું. કાશ પિતાજીના આખરી સમયમાં તેમની સાથે મળી શક્યો હોત. કપિલ અને અર્ચનાને એવું કંઈ ખાસ ન થયું જે તેમને યાદ રહે. તેઓ ફક્ત પોતાનું કામ કરી રહ્યા હતા, તેથી તેમને તેમનો હિસ્સો મળી શકે. બીજી બાજુ નીના અને મનોજ રાત્રે ઊંઘી નહોતા શક્યા. બાર તેમના દિમાગમાં એ જ વાતો ફરતી હતી. પિતાજીનો ચહેરો, તેમની એકલતાની તસવીરો અને તેમનું ચૂપચાપ સહન કરી લેવું.
થોડી વાર પછી મનોજ સ્લીપિંગ ક્વાર્ટરમાંથી બહાર નીકળ્યો તો તેણે જોયું કે નીના પણ બહાર ઊભી છે. શું અહીં શું કરે છે? મનોજે પૂછ્યું. નીનાએ હળવી નજર નમાવીને કહ્યું, કંઈ નહીં, બસ ઊંઘ નહોતી આવતી. ચાલ બહાર ગાર્ડનમાં ટહેલીએ. બંને ધીમે ધીમે ગાર્ડન તરફ ચાલવા લાગ્યા. ઠંડી રાતની હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી, પણ તેમના દિલમાં એક ભારેપણું હતું. ચાલતા ચાલતા નીનાને ચૂપચાપ મનોજનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી, આજે એ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીંસી દીધું હોય. મનોજ, આપણા સાચે જ પિતાજી સાથે બહુ ખોટું કર્યું. ખબર નહીં હું ક્યારે આટલી સ્વાર્થી બની ગઈ. મેં તો વિચાર્યું હતું કે ભાભી બધું સંભાળી રહ્યા છે અને પિતાજી તમારા છે તો મારી શું જવાબદારી. પણ હું ભૂલી ગઈ કે તેઓ ફક્ત તમારા નહીં, મારા પણ પિતાજી હતા. જો આપણે તેમને થોડું પણ પ્રેમ આપ્યો હોત તો કદાચ આજે તેઓ જીવતા હોત અને ખુશ પણ. મનોજે નીનાનો હાથ વધુ જોરથી પકડી લીધો. તેનો અવાજ ભરાઈ ગયો અને આંખોમાં આંસુ આવી ગયા. તેણે નીના તરફ જોઈને કહ્યું, ભૂલ ફક્ત તારી જ નથી નીના. એક દીકરાનું ફરજ મને પણ સમજાવવું જોઈએ હતું, પરંતુ હું પણ મારી જવાબદારીઓથી ભાગતો રહ્યો અને તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં ઊભા છીએ. કાશ કાશ હું પિતાજીને તેમના અંતિમ સમયમાં મળી શક્યો હોત. તેમને કહી શક્યો હોત કે મને માફ કરી દો પિતાજી. બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. ક્યાંક ને ક્યાંક બંનેને અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમની વ્યસ્તતા અને બેદરકારીના ચક્કરમાં તેઓએ જે ગુમાવ્યું છે તે હવે ક્યારેય પાછું નહીં આવે. પસ્તાવા અને શાંતિ ભરેલી તે રાતે જાણે તેમના હૃદય પર કાયમ માટે એક ઊંડો નિશાન છોડી દીધો. આવા જ 5 દિવસ વીતી ગયા હતા. આજે આ ચારેયને દેવકી આશ્રમમાં પૂરા 15 દિવસ થઈ ગયા હતા. સવારે કપિલ ઊંઘમાંથી જાગ્યો અને લાંબી ઊંઘાણ લેતા બબડ્યો, બસ 6 દિવસ બાકી પછી આ નરકમાંથી મુક્તિ મળશે. ક્યાંક ને ક્યાંક અર્ચનાના મનમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો. કેવી રીતે 10 દિવસ જલ્દી પૂરા થયા અને હું મારા જૂના જીવનમાં પાછી જઈ શકું. સવારના લગભગ 10 વાગ્યાનો સમય હતો. રસોડામાં અર્ચના ડુંગળી કાપી રહી હતી, પરંતુ આજે કામ જલ્દી નિપટાવીને એક ખૂણામાં બેસી ગઈ. ત્યાં સપનાએ તેને જોઈ લીધી અને બોલી, ખાલી કેમ બેઠી છે? જા મહારાજજીની મદદ કર. અર્ચના અનમનાપણે રસોડામાં પહોંચી, જ્યાં એક વૃદ્ધ માતાજી ચોખા સાફ કરી રહ્યા હતા. અર્ચનાની નજર તેમના દાજેલા હાથ પર પડી. તેણે પૂછ્યું તો તેમણે ટાળી દીધું. તેલ છંટાઈ ગયું હતું. અર્ચનાને વિશ્વાસ ન થયો. બીજા દિવસે આંગણામાં બેઠેલી તે જ માતાજી દેખાઈ. અર્ચના નજીક જઈને ફરી પૂછ્યું, માતાજી? એ ધીમા સ્વરે કહ્યું, બેટા, એક દિવસ વહુ તેની સહેલીઓ સાથે આવી. મને ચા બનાવવા કહ્યું, પણ ચા બનાવતી વખતે ભૂલથી ખાંડ વધુ થઈ ગઈ અને ગુસ્સામાં તેણે ગરમ ચા મારા હાથ પર રેડી દીધી. આ સાંભળીને અર્ચનાના મનમાં જાણે તોફાન ઉઠ્યું. વૃદ્ધ માતાજીના શબ્દો તેના હૃદયમાં તીરની જેમ ખૂંચ્યા. તેની આંખો સામે તેની પોતાની સાસુનો ચહેરો આવી ગયો. તેણે પણ ક્યારેક વિચાર્યા વગર તેની સાસ સાથે કઠોર વર્તન કર્યું હતું. અનેકવાર શબ્દો દ્વારા તેમને અપમાનિત કર્યા હતા. તે પળે અર્ચનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, માતાજી, ક્યારેક આપણે ગુસ્સા અને અહંકારમાં ભૂલી જઈએ છીએ કે સામેવાળાના હૃદય પર શું વીતી રહ્યું છે. બીજી તરફ દેવકી આશ્રમના સ્નાનગૃહમાં આજે કપિલની ડ્યુટી હતી. સામે એક દુબળા પાતળા વૃદ્ધ બાબા ઊભા હતા. તેમના હાથ કાંપી રહ્યા હતા અને તેઓ મુશ્કેલીથી દિવાલનો સહારો લઈને ઊભા હતા. કપિલે કહ્યું, બાબા, હાથ ઊંચા કરો, હું તમારા કપડાં ઉતારી દઉં. બાબાએ ધીમા સ્વરે જવાબ આપ્યો, બેટા, હું જાતે હાથ ઊંચા નથી કરી શકતો, વધુ સમય ઊભો પણ નથી રહી શકતો. જેવું કપિલે બાબાના ખભાને સહારો આપ્યો, તેના મનમાં અચાનક ભૂતકાળનું એક જૂનું ચિત્ર ઉભરી આવ્યું. તે ઠંડીની એક સવાર હતી. આંગણામાં હળવી ધૂપ ઉતરી રહી હતી અને તેના પિતાજી યાદરામજી ચોકઠા પર બેઠા હતા. આંખોમાં ખચકાટ, ચહેરા પર હળવી થાક. તેમણે ધીમે રહીને કહ્યું, બેટા, ઘણા દિવસથી નહાયો નથી, શરીરમાંથી દુર્ગંધ આવે છે. આજે રવિવાર છે, તારી રજા છે, શું તું મને નવડાવી શકે? કપિલ અખબારના પાના ફેરવતો ફેરવતો થંભી ગયો. એક પળ તેના પિતા તરફ જોયું, પછી ભવા ચડાવીને બોલ્યો, તમને શરમ આવવી જોઈએ. આ ઉંમરે પણ મને આવું કહો છો? જાતે નહાઈ લો, મને આવા કામ માટે સમય નથી. શબ્દોની તીક્ષ્ણતા યાદરામજીના હૃદયને ચીરી ગઈ, પરંતુ તેમણે ફક્ત હળવી મુસ્કાન ઓઢી લીધી, જાણે કશું થયું જ ન હોય. તેમની આંખોમાં ઊંડે ઉતરતું દર્દ, જેને જોવાની ફુરસદ કપિલને તે વખતે ન હતી. ધીમે ધીમે તેઓ બાથરૂમ તરફ આગળ વધ્યા, પરંતુ થાક અને નબળાઈથી યોગ્ય રીતે ઊભા પણ ન રહી શક્યા.
અચાનક પગ લપસ્યો અને તેઓ જમીન પર પડી ગયા. પડવાને કારણે તેમની તબિયત બગડતી ગઈ. જ્યારે કપિલ ભૂતકાળની ઊંડાઈઓમાંથી પાછો ફર્યો, તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તે મનમાં વિચારી રહ્યો હતો, કાશ તે દિવસે મેં પિતાજીને મારા હાથે નવડાવ્યા હોત તો તેમની તબિયત ન બગડી હોત અને આજે તેઓ આપણી સાથે હોત. આજે પૂરા 21 દિવસ થઈ ચૂક્યા હતા. સપનાએ કપિલ, મનોજ અને તેમની પત્નીઓને પોતાના કેબિનમાં બોલાવ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, તેમની સામે તેમના ફોન, વોલેટ અને કપડાં મૂકેલા હતા. સપનાએ હળવી મુસ્કાન સાથે કહ્યું, આ આશ્રમમાં તમારી યાત્રા અહીં પૂરી થાય છે. તમે બધાએ સારું કામ કર્યું. આગળની યાત્રા માટે શુભેચ્છાઓ. કપિલ અને અર્ચના ચહેરા પર રાહતની મુસ્કાન હતી. બસ 4 દિવસ પછી અમે ઘરે પાછા ફરીશું. પરંતુ મનોજ અને નીના થોડા બદલાયેલા લાગી રહ્યા હતા. જાણે અહીંથી જવાનો અફસોસ હોય કે પછી કંઈક ગુમાવવાનો ડર. થોડી જ વારમાં ચારેય રામપ્રકાશજીના ઘર તરફ નીકળી પડ્યા. લગભગ 30 મિનિટમાં તેઓ તેમના દરવાજે હતા. અંદર આવતા જ તેમણે જોયું કે રામપ્રકાશજી આંગણામાં ખુરશી પર બેઠા હતા. સામે ટેબલ પર કાગળો મૂકેલા હતા, જાણે તેઓ આ ચારેયની રાહ જોઈ રહ્યા હોય. આવો, હું તમારી રાહ જ જોતો હતો, તેમણે કહ્યું. તમે ચારેયે તમારું પ્રથમ કામ સફળતાપૂર્વક પૂરું કર્યું. મને કોઈ ફરિયાદ નથી. પછી થોડા કઠોર સ્વરે બોલ્યા, સમય બગાડ્યા વગર આ લો તમારું બીજું કામ. અર્ચનાએ વચ્ચે બોલી, અમે હમણાં જ આવ્યા છીએ, થોડો આરામ તો કરી લઈએ. રામપ્રકાશજીએ વચ્ચે ટોકતા કહ્યું, જો મેં સહી ન કરી તો રસ્તા પર આરામ મળશે. વધુ ચંચપટ ન કર. તેમણે 4 પાના અને 4 પેન તેમની તરફ આગળ કરતા કહ્યું, આ તમારું બીજું અને છેલ્લું કામ છે. તમારી પાસે ફક્ત 2 દિવસ છે અને 2 દિવસમાં તમારે આ પાનું ભરીને લાવવું છે. મનોજે પૂછ્યું, પણ આમાં શું લખવાનું છે? રામપ્રકાશજીએ ગંભીર અવાજે સમજાવ્યું, તમારે તમારા પિતાજી તરફથી તમારી જાતને એક પત્ર લખવાનો છે. તેમાં એ બધું હોવું જોઈએ જે તમને લાગે છે કે તેઓ જતા પહેલા તમને કહેવા માંગતા હતા. તેઓ તમારા વિશે શું વિચારતા હશે, તેમની સાથે વિતાવેલી કઈ સારી યાદ હશે અને તમને વિદાય આપતી વખતે તેઓ કયા શબ્દો કહેતા, આ બધું તમારે લખવાનું છે. કપિલે અચાનક બોલી ઉઠ્યું, સાચે જ, જો અમે આ પાનું ભરીને લાવીશું તો તમે અમને અમારી પ્રોપર્ટી આપી દેશો? રામપ્રકાશજીએ ગંભીરતાથી કહ્યું, હા, ચોક્કસ. 2 દિવસમાં જો તમે આ કામ પૂરું કરી લેશો તો મારી મંજૂરી સાથે તમે તમારા ઘરે જઈ શકશો. પરંતુ જો તમારામાંથી એકે પણ આ પાનું ન ભર્યું તો કોઈને કશું નહીં મળે. અને હા, એવું ન વિચારતા કે જૂઠી વાતો લખી દેશો અને હું માની લઈશ. મને બધું ખબર છે કોણ કેટલું પાણીમાં છે. હવે જાઓ અહીંથી. ચારેય પોતપોતાની પેન અને પાના લઈને રૂમમાં પહોંચ્યા. અર્ચના રૂમમાં પહોંચતા જ આરામથી સૂઈને ફોન ચલાવવા લાગી. નીના અને મનોજ હજુ પણ આ નવા કામ વિશે વિચારવામાં ડૂબેલા હતા. કપિલ આવતા જ ફોનની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. ત્યારે મનોજ બોલ્યો, ભાભી, મને લાગે છે કે આપણે હમણાંથી જ આ પત્ર લખવા પર ધ્યાન આપવું જોઈએ. અર્ચનાએ સૂતેલી જવાબ આપ્યો, અરે દેવરજી, ચિંતા ન કરો. હજુ 2 દિવસ છે. એક પત્ર લખવું કેટલું મુશ્કેલ છે. 10 મિનિટમાં થઈ જશે. કપિલે પાછળથી કહ્યું, જો 10 મિનિટમાં થઈ જશે તો હમણાં જ લખી નાખીએ અને જલ્દી નીકળીએ. અર્ચના પણ માની ગઈ. હા, આ તો મેં વિચાર્યું જ નહોતું. ચાલો લખીએ. અને પછી ચારે ધ્યાનથી પોતપોતાનો પત્ર લખવા બેઠા. લગભગ 8 કલાક વીતી ગયા હતા. ભૂખ, તરસ, ઝઘડા, નાટક બધું જ પાછળ રહી ગયું હતું. ચારેયની સામે કાગળ અને પેન હતા, પરંતુ તેમાંથી કોઈએ હજુ એક પણ શબ્દ લખ્યો ન હતો. કપિલ, જે મનમાં અનુભવી રહ્યો હતો કે તેણે પોતાના પિતા સાથે જે વર્તન કર્યું તે યોગ્ય ન હતું, તે કાગળ તરફ જોઈ રહ્યો. તે વિચારી રહ્યો હતો, હું પિતાજીની જગ્યાએ આવીને મારી જાતને પત્ર લખી રહ્યો છું, પણ શા માટે લખી નથી શકતો? મને કંઈ યાદ કેમ નથી આવતું? શું તેમને યાદ હશે કે તેમના અંતિમ સમયમાં મેં તેમની સાથે કેવું વર્તન કર્યું હતું? તેણે હિંમત કરીને લખવાનું શરૂ કર્યું, મારા પ્રિય દીકરા કપિલ, પણ આગળ લખવાની હિંમત તેમાં ન હતી. હાથ અટકી ગયા, આંખોમાં ભીનાશ આવે અને પછી આંસુ કાગળ પર પડવા લાગ્યા. થોડી જ પળોમાં તે ફૂટીને રડવા લાગ્યો. મનોજ, નીના અને અર્ચનાએ તેની તરફ જોયું. અર્ચના ગભરાયેલા અવાજે બોલી, અરે આ શું થયું? તું કેમ રડે છે? પણ કપિલનું રડવું રોકાતું ન હતું. મનોજ અને નીનાની આંખો પણ ભરાઈ આવી. તેઓ સમજી રહ્યા હતા કે કપિલના મનમાં શું ચાલી રહ્યું છે. તે વાત જે અર્ચના હજુ સુધી નહોતી સમજી, પણ બંનેએ ઘણા સમય પહેલા અનુભવી લીધી હતી.
કપિલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, અર્ચના, આપણે પિતાજી સાથે બિલકુલ સારું નથી કર્યું. મને તેમની સાથે વિતાવેલી એક પણ ખુશીની ક્ષણ યાદ નથી આવતી. તેમના અંતિમ સમયમાં તેઓ આપણાથી કેટલા નારાજ હશે, કેટલા તડપ્યા હશે. હું સારો દીકરો ન બની શક્યો. આ સાંભળીને અર્ચનાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જે નરમાઈ તેણે પોતાના અંતરમાં ક્યાંક દબાવી રાખી હતી અને પોતાને કહ્યું હતું કે મેં કંઈ ખોટું નથી કર્યું, તે જૂઠ હવે તૂટી ગયું હતું. નીનાએ ધીમે રહીને કહ્યું, હવે મારાથી નહીં થાય, હું નીચે જઈ રહી છું આ બધું પાછું આપવા. મનોજે તેને રોકવાનો પ્રયાસ કર્યો, રોકાઈ જા, પણ પછી આપણું ઘર, કપિલે વચ્ચે ટોકીને કહ્યું, તે ઘર પર આપણો હક જે તે દિવસે જ ખોવાઈ ગયો હતો, જ્યારે પિતાજીનું ધ્યાન રાખવાને બદલે આપણે આપણા અહંકાર અને બેદરકારીમાં જીવવા લાગ્યા હતા. મનોજે તેની વાત પર ચૂપચાપ સહમતિ દર્શાવી. કપિલે કહ્યું, ચાલો નીચે જઈએ, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી ભૂલોની સજા ભોગવીએ. અર્ચનાએ પણ હા પાડી. ચારે સીડીઓ ઉતરીને આંગણામાં પહોંચ્યા. રામપ્રકાશજી પહેલેથી જ ત્યાં બેઠા હતા. શું થયું? પત્ર પૂરો થઈ ગયો? બપોરનું ભોજન ખાવા પણ નથી આવ્યા? કપિલ આગળ વધ્યો અને બધા પાના તેમના હાથમાં આપી દીધા. હવે આગળ નહીં થઈ શકે. પિતાજી પાસે અમને યાદ કરાવવા માટે ફક્ત ખરાબ યાદો જ છોડી હતી. અમે આપણા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ભૂલી ગયા આજે જે સુખ સુવિધા અમને મળી છે તેના જવાબદાર તેઓ જ છે. તેમણે આખી જિંદગી મહેનત કરીને દોલત અને ખ્યાતિ કમાઈ અને અમારા પર લૂંટાવી, કારણ કે તેઓ અમને પ્રેમ કરતા હતા. બદલામાં તેમને પણ ફક્ત અમારો પ્રેમ જોઈતો હતો, પરંતુ અમે તેમને દુઃખ સિવાય કંઈ આપ્યું નહીં. નીના અને અર્ચનાની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે માતા પિતાને ફક્ત આપણો સાથ અને સહારો જોઈએ, જે તેમની ઉંમર ઢળતી વખતે તેમના માટે સૌથી મોટો સહારો હોય છે. કપિલે આગળ કહ્યું, અમને માફ કરી દો, અમે એક પણ પાનું ભરી શક્યા નહીં. હવે તમે અમારું ઘર અને દુકાનો ટ્રસ્ટને આપી દો. અમે જઈ રહ્યા છીએ. તમે અમારા માટે જે કર્યું તેના માટે ખૂબ ખૂબ આભાર. જો તમે ન હોત તો અમે આજે પણ તે જૂઠા ઘમંડમાં જીવતા હોત. ચારેય રામપ્રકાશજી સામે હાથ જોડીને માફી માંગી અને ભારે પગલે ઘરની બહાર જવા લાગ્યા. ત્યારે પાછળથી એક ગંભીર થમેલો અવાજ ગુંજ્યો, રોકાઈ જાઓ. બધા થંભીને પાછળ ફર્યા. રામપ્રકાશજી ધીમે ધીમે આગળ આવ્યા અને બોલ્યા, ખબર નહીં તમારામાં આ ગુણ ક્યાંથી આવ્યા, પણ એટલું જરૂર જાણી લો કે તમારા પિતાજી તમારા જેવા બિલકુલ ન હતા. તેમણે ક્યારેય પોતાના વડીલોનું અપમાન નહોતું કર્યું. તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી થવા દીધી. તેમનું હૃદય ખૂબ મોટું અને નરમ હતું. તમારા પિતાજી જાણતા હતા કે એક દિવસ તેમના દીકરાઓને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. પછી રામપ્રકાશજીએ ખિસ્સામાંથી એક દસ્તાવેજ કાઢ્યો, તેના પર હસ્તાક્ષર કરીને ટેબલ પર મૂકી દીધો અને બોલ્યા, લો મારી મંજૂરી. હવે તમને તમારું ઘર અને દુકાનો મળી જશે. મેં તમારી પાસે જે કરાવ્યું તે કોઈ બદલો લેવાની પરીક્ષા ન હતી. તેનો અસલ હેતુ હતો તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવવો, કારણ કે જે રીતે તમે તમારા પિતા સાથે વર્તન કરી રહ્યા હતા તે જ રીતે તમારા બાળકો પણ આગળ જઈને તમારી સાથે અને અન્યો સાથે કરશે. ઓછામાં ઓછું તમારા બાળકોને એટલું શીખવો કે તેઓ વડીલોનું સન્માન કરે. અતિશય લાડ પ્યાર બાળકોને બગાડી દે છે. અને હા, એ પણ યાદ રાખજો કે તમારા પિતાજી એ તમારી સાથે ક્યારેય નફરત નહોતી કરી. તેઓ તો ફક્ત જતા જતા તમને એક શીખ આપી ગયા. તેમની છેલ્લી શ્વાસ સુધી તેમણે તમારી સાથે ફક્ત પ્રેમ જ કર્યો. તમને તમારી સાથે કોઈ ફરિયાદ નહોતી. આ સાંભળીને મનોજ અને કપિલ જાણે તૂટીને બિખરાઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અર્ચના અને નીના પણ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. હવે તેમની પાસે એ બધું હતું જેના માટે તેઓ છેલ્લા 22 દિવસથી દોડધામ કરી રહ્યા હતા, પરંતુ સાથે જ તેમને સત્યનો એવો તમાચો પણ મળ્યો હતો જેની સામે હવે ઘર, જમીન કે સંપત્તિનું કોઈ મહત્વ ન હતું. તેમની પાસે પોતાના પિતાજીને કહેવા માટે આ વખતે ઘણું બધું હતું, પરંતુ સાંભળવા માટે પિતાજી હવે આ દુનિયામાં ન હતા. તે દિવસે તેમની સામે બધું હોવા છતાં તેમની પાસે ફક્ત પસ્તાવો અને એક ન ભરાય તેવું દુઃખ રહી ગયું હતું. મિત્રો, આપણે બધા જીવનમાં આપણા કામ, સપના અને સુખ સુવિધાઓની પાછળ દોડતા દોડતા ક્યારેક તે લોકોને ભૂલી જઈએ છીએ જેમણે આપણને બોલતા, ચાલતા અને પડીને ઊભા થતા શીખવ્યું. માતા પિતા કરતાં મોટો કોઈ વરદાન નથી અને તેમની દુઆઓ કરતાં કોઈ સહારો નથી. ધન, દોલત, ઘર, દુકાન આ બધું સમય સાથે બદલાઈ જાય છે,
પરંતુ માતા પિતાનો પ્રેમ હંમેશા એકસરખો રહે છે. છેલ્લા શ્વાસ સુધી ભૂલશો નહીં. આજે તમે તમારા વડીલો સાથે જે કરશો, કાલે તમારા બાળકો તમારી સાથે તે જ કરશે. કારણ કે આદર અને પ્રેમ માતા પિતાથી શરૂ થઈને માતા પિતા પર જ પૂરો થાય છે. તો મિત્રો, જ્યાં સુધી સમય છે, તમારા માતા પિતાનો હાથ પકડી લો, નહીં તો એક દિવસ તે હાથ છૂટી જશે અને પછી આખી દુનિયાની દોલત પણ તે ખાલીપણું નહીં ભરી શકે. તમને શું લાગે છે? યાદરામજીએ જે કર્યું તે યોગ્ય હતું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારો વિચાર અમારા માટે મહત્વ રાખે છે. આ વાર્તા તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ રસપ્રદ વાર્તામાં ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના આપનાનું ધ્યાન રાખો. આભાર.